હું ઘણા સમયથી સાંભળતો હોઉં, બધા કહે છે કે હારા માણસોની જેવી અહીંયા જરૂર છે ઉપર જરૂર છે. હારા માણસો જલ્દી આ દુનિયામાંથી વહી જાય. બિલકુલ ખોટી વાત છે. હારા માણસો કોઈ મરતા જ છે નહીં. અમે હારા નથી, આપણે બધા હારા છીએ, આપણે મરી જવાનું નહીં. હારા માણસો વહેલા શું લેવા મરી જાય. હું તમને દાખલો આપું. અહીંયાથી વહેલું વહી જવાનું કારણ શું? તમારો જન્મ થાય એટલે તમારું આયુષ્ય નક્કી થાય કે અકાપા ગઢવી એનું આયુષ્ય કેટલું કે 100 વર્ષનું. પણ 100 વર્ષમાં અકાપાને કરવાનું શું? કે 2 દીકરી પહેણાવવાની, 1 દીકરો પહેણાવવાનો, 200 પ્રોગ્રામ કરવાના, 5 બંગલા કરવાના. આટલું અકાપા ગઢવીને 100 વર્ષમાં કરવાનું છે. પણ આટલું હું 40 વર્ષમાં કરી નાખું ને એટલે મને ઉપાડ લે હબસાનો. ચાલો, તમારું કામ પૂરું થાય પછી તમારે જરૂર છે જય સીતારામ. સ્વામી વિવેકાનંદ 500 વર્ષનું કામ 32 વર્ષમાં કરી ગયા સાહેબ, એને વહી જવું પડ્યું. એમ હું ગઢવી 100 વર્ષનું કામ 31 વર્ષમાં કરી ગયા, એને વહી જવું પડ્યું. એમ તમારું કામ પૂરું થાય પછી તમારી જરૂર છે જ નહીં. કડીઓ આપણા ઘરે આવે કે તમારું મકાન હું 6 મહિનામાં બનાવી દઈશ, પણ એ કડીઓ તમારું મકાન 5 મહિનામાં બનાવી દે. તમે એમ કહો કે હજી અમારે 1 મહિનો રોકાયા ના, કામ પૂરું થયું વહી જાઓ. એમ બધાને વિનંતી કે આપણે બધા ધીમે ધીમે કામ કરવાનું છે કે ઉપડે એમ માનો. જય સીતારામ. શાંતિથી કરો જીવનમાં, કારણ કે